છીએ જગદાર 8389 1062 આ બે છે વલસાડની આપણે ભરેલી ગાડીને એક્સિડન્ટ થયો છે અહીંયા કર્ણાટકની ગાડી છે જય મુરલીધર. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ મહુવાથી. અહીંયા આપણું ટ્રાન્સપોર્ટ છે પાછળ. તો જઈએ છીએ વાપી વલસાડ. વાગી ગયા છે 4:30. આપણે આરે છે નરસિંહભાઈ. તો મસ્ત આપણે નીકળી જઈએ ભોગી ગયા છીએ નેસો ચોકડીયા. તો બ્લોગમાં નવા આવ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ આઈ હોપ કે તમને મારો બ્લોગ પસંદ આવશે. તો મળીશું સીધા આગળ જઈને. ગયું છે ફૂલ બે ગાડીની. એક ગાડી વહી ગઈ છે લોંગડી જગધાર. પાણી ભૂલી લીધું ઠંડુ પીવાના. તો આ પંપ છે ભારત. ત્યાંથી ન્યાવા છે આપણી નંબરની ગાડી છે. તો જઈએ સીધા આગળ હવે મળશું. છીએ ભગુડાના પાટીઓ. અહીંયા છે મંગળવાનું મંદિર. તો અગરબત્તી કરી લઈએ આપણે. અહીંયા આપણી ગાડી. તો અગરબત્તી કરીને મળીએ સીધા. છીએ જગદાર 8389 1062 આ બે છે વલસાડની આપણે ભરેલી. તો ચા પાણી પીને મળીએ સીધા. લંબીની હોટલે ચા પાણી પીવા આવ્યા છે. ગયા છીએ નારી સોંકડી. તો પાછળ છે નારી સોંકડી અહીંયા. અત્યારે કાસબાસ તો આપણે સાફ કરી નાખાતા ઓલા પણ લોંગડીસ છે. અત્યારે ટાઈબર ચેક કરીને હવે નીકળશું ને બીજી ગાડી આવે છે પાછળ છે એ ગાડી. તો હમણાં આવે એટલે ચા પાણી પીને પાછા અહીંથી ઉપડશું. તો ગાડીને પોરો પણ થઈ જાય ને બે કામ થઈ જાય આપણે. તો ત્યાંથી નેવાસી ગાડી છે આપણી પાસે અત્યારે. આમાં ભરેલી છે ડુંગળી. વાપીની ડુંગળી ભરીને જવાનું છે અત્યારે. તો મળશું સીધા આગળ જઈને હવે ડાયરેક્ટ. વાયરમાં વાંધો છે. તો અત્યારે 110 સવા છે આમાં ને એમાં 130 સવા છે અંદરમાં. તો ભરાઈ છે આપણે. અહીંયા શિવ પાર્લર. આપણે હર વખતે આપણે અહીંયા ઊભા રહીએ છીએ ચા પાણી પીવા. હવે એક ગાડી આવવાની છે 1062 એની વાટે છે અહીંયા. તો આવી ગઈ છે 1062 ને જઈએ છીએ આગળ જમવા. આવે 1062 ત્યાંથી 89. તો જઈએ આગળ સીધા જમવા. તો મળશું સીધા આગળ જઈને. હવે આગળથી આંકવાની છે આપણે ગાડી. 4 લાઇનમાં ચડીને હવે ધીમે ધીમે આંકવા શીખીએ છીએ હવે ધીમે ધીમે. તો મળશું સીધા આગળ જઈને હવે ડાયરેક્ટ. ત્યારે જમીને નીકળી ગયા છીએ અને હોટલ છે વેસ્ટર્ન હોટલમાં જમીન નીકળી ગયા છીએ. રોટલી શાક 2 જાતના શાક હતા. દાળ ભાત જમીને નીકળ્યા છીએ. નરસિંહભાઈ માવો બનાવે છે મસ્ત. હવે નીકળશું ધીમે ધીમે ને ઊભા છીએ અત્યારે ધોલેરામાં આપણે. હવે આગળ વધશું. હવે આપણે જર્ની સ્ટાર્ટ કરીશું પાછા. પીપળી છે ઓલામાં ધોલેરા લખેલું છે ત્યાં. તો ધોલેરા હા એવું છે. સોરી આપણે પીપળી છીએ. ધોલેરા તો ઉઠી ગયા આપણે. ઓલામાં વાંચ્યું હતું ને એટલે ધોલેરા યાદ થઈ ગયું મને. તો કાંઈ વાંધો ને. હાલો તો હવે આપણે હવે ઓલો ઓટામણ કેટલું રહ્યું અહીંથી? 30-35 કિલોમીટર ઓટામણ રહ્યું છે હવે. તો મળશું સીધા આગળ જઈને હવે નિરાતે. છીએ વટામણ. ત્યાં રાજકોટ ક્રોસકટ મુંબઈ આવી રહ્યા છે. હવે ચડ્યા છીએ આપણે મુંબઈ આવ્યા. અહીંથી અમદાવાદ ધોળકા એ બધું અહીંથી હોય. હવે ચડી ગયા છીએ આપણે સીધું. હવે તલનાકોળું છે, પછી આવશે તારાપુર, પછી વડોદરા ને ભરૂચ ને બધું આવ્યા કરશે. તો અત્યારે છે
ચડી ગયા છીએ આપણે રાજકોટ મુંબઈ હાઈવે પર. અત્યારે વીકો છું ગાડી હવે નસીભાઈ સાઈડમાં બેઠા છે. ધીમે ધીમે હાલ્યા જાય છીએ હવે. ને તમને અવાજ સંભળાતો છે કે તમને ધીમે બોલું છું, ગભરાટ થાય છે થોડીક. ને 8 ટન ડુંગળી ભરેલી છે. મેં પહેલી વખતે લોડિંગ ગાડી આંકું છું. બતાવો તો રસ્તો. તો હવે ઘડીક નરસિંહભાઈ પોરો ખાય હોઈ જાય ઘડીક, પછી આપણે કલાક 2 કલાક પછી આંકશું ધીમે ધીમે. વાગી જશે 4:30 સવારના ને થઈ ગયું છે ટ્રાફિક અંકલેશ્વર સુરત. અત્યારે અંકલેશ્વર સુરત વિશાળ ટ્રાફિક છે ફૂલ. ટ્રાફિક હતું ગાડીનું એક્સિડન્ટ થયું છે. અહીંયા કર્ણાટકની ગાડી છે. છ વ્હીલ ગાડી છે. કર્ણાટકની એક્સિડન્ટ થયેલું છે. કોકના ઠાઠામાં ગળી ગયો. આ બધી હારે ગાડીઓ છે એટલે ટ્રાફિક હતું અહીંયા. હવે નરસિંહભાઈ આવે શૂટ બાય શૂટ ને આપણે આપવાનો છે માલ વહેલા સવારમાં, એટલે ઉતાવળે ટાઈમ આપેલો છે. આ બધા ફેક્ટરા છે, કંપની છે બધા. અડધી પોણી કલાકથી આપણે ટ્રાફિકમાં હતા. અત્યારે નીકળ્યા છીએ હજી. કોઈને જાગ્યો ને એટલે આવો છે અમારો. મોટું મોટું ધોવાનું બાકી છે. તો વાગી ગયા છે 5 ને આપણે અત્યારે અંકલેશ્વર ઓટીને ઉભા રહી ગયા છીએ. તો અહીંયા હોટલ છે. તો અત્યારે વોશરૂમ બશરૂમ જઈ આવ્યા છે મસ્ત. ને પાછળ ગાડી પડી છે આપણી. જો અહીંયા આ ગાડી. તો જે ગાડી તો ઓલા પણ આપણે ટ્રાફિકમાં છે, જ્યાં ગાડી ફટકાણી ને ત્યાં ટ્રાફિકમાં છે ગાડી. તો અહીંયા મસ્ત હાથ મોટું ધોઈ ચા પાણી પીને હવે નીકળીશું ડાયરેક્ટ સુરત માટે. તો મળશું સીધા આગળ જઈને હવે ડાયરેક્ટ જઈએ આપણે ટ્રાફિક. અત્યારે 55 પહોંચી ગયા છે એના વાગી ગયા છે 7. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. તો આપણે મોવાથી એવું પડી હતી ગાડી. અત્યારે પહોંચી ગયા છીએ વલસાડ. હવે જવાનું છે આપણે ત્યાં વલસાડ એક જ ડિલિવરી છે, ખાલી કરવાની છે. ત્યાંથી છે આપણી પાસે છે ને ઓલી કઈ છે બીજી ગાડીની 1062 છે એ પાછળ છે. એ જે અંકલેશ્વર બાજુ છે ગાડી, જેને બહુ વાર લાગશે આવવામાં. તો આઈ હોપ કે તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય છે. બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. અનિલ બ્લોગ. તો મળશું નેક્સ્ટ બ્લોગમાં.